આપણે શાંત રહીએ ને હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચની રવિવારની ભજન સેવાની શરૂઆત કરીએ. હે સૈન્યોના યહોવા તારા માંડવા કેવા રમણીય છે, મારો આત્મા યહોવાના આંગણાની અભિલાષા રાખે છે. આવો આપણે પ્રાર્થના કરીએ ને આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ. અતિ પવિત્ર, જીવંત, ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા જીવનના સ્વામી પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. આજનો આ પવિત્ર અને સાબાદ દિવસ અમારા જીવનમાં ભેટ રૂપે આપ્યો છે અને આજે સવારે પ્રભુ તમારું ભજન કરવાને માટે અમને તમે એકત્ર કર્યા છે, એના માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ, જે વાલાઓ આજે આ ઓનલાઈન અમારી ભજન સેવામાં જોડાયા છે, ખાસ કરીને જે કંઈ ટેકનોલોજીને કારણે ઘણી બધી વાર અડચણો આવે છે, પણ પરિવાર જે બધા વાલાઓ જોડાયા છે એ દરેકને માટે તમારી કૃપા, તમારું બળ ને તમારું સામર્થ્ય માગીએ છીએ. અને આજની ભજન સેવા પ્રભુ, એ જે વાલા ઉપસ્થિત છે દરેકને માટે આશીર્વાદ, આત્મિક ઉત્તેજનનું કારણ બને એવી પ્રાર્થના કરી. આજના અમારા વચનના પાત્ર શ્રી નાનુભાઈ મેકવાનને માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. એમના મુખના શબ્દો આજે તમે બનો અને પ્રભુ તમારી દયા કૃપામાં જે વચનો મારા માટે ખાસ કરીને ડિસેમ્બરના અંત દિવસો અને આગામી નાતાલ પૂર્વે જે મારા માટે રાખી મૂક્યા છે તમે ખુલ્લા કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ, આ ભજન સેવાનું સંપૂર્ણ સુકાન અમે તમારા હાથોમાં જ સોંપતા અમારી પ્રાર્થના અમારા ધન્ય એક સ્વામી પ્રભુ ઈસુના નામમાં માંગીએ છે, માટે સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમેન. સારું, આવો આપણે પ્રભુની સ્તુતિની શરૂઆત કરીએ અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 74 ગુજરાતી વિભાગમાંથી આપણે ગઈએ અને પ્રભુની સ્તુતિમાં જોડાઈએ.
સારું, આવો આપણે આપણી જગ્યા પર ઊભા થઈએ અને વારાફરતીના વાંચનમાં જોડાઈએ. ભજન સંગ્રહની પાછળ જે પ્રત્યુત્તરી વાચન પાઠ આપવામાં આવ્યું છે તેમાંથી પાઠ નંબર 20, નિરાશ્રિતની રક્ષણ યાચના. પાઠ નંબર 20 ભજન સંગ્રહની પાછળ જે શાસ્ત્ર વાચન પાઠ આપવામાં આવ્યા છે તેમાંથી પાઠ નંબર 20, નિરાશ્રિતની રક્ષણ યાચના. હે ઈશ્વર, મારા પર દયા રાખ, મારા પર દયા રાખ, કેમ કે મારો આત્મા તારે શરણે આવ્યો છે. આ વિપત્તિઓ થઈ રહે ત્યાં સુધી હું તારી પાંખોની આશ્રય રહીશ. હું પરાત્પર દેવને વિનંતી કરીશ. ઈશ્વર એ મારું પૂરું કરનાર છે, તેની હું વિનંતી કરીશ. હે ઈશ્વર, આકાશ કરતા તું ઊંચો મનાવ, આખી પૃથ્વી કરતા તારો મહિમા મોટો થાવ. તેઓએ મારા પગને ગુંજવવા સારું ઝાડ પાથરી છે. મારો આત્મા નમી ગયો છે. તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે, તેમાં તેઓ પોતે પડી ગયા છે. હે ઈશ્વર, મારું હૃદય દ્રઢ છે, મારું હૃદય દ્રઢ છે. હું ગાયન કરીશ, હા, હું સ્તોત્ર ગાઈશ. હે મારા આત્મા જાગ, મારી વીણા અને તંબુરા, તમે જાગો. હું તો પ્રભાતને પંડે જગાડીશ. હે પ્રભુ, હું લોકોમાં તારી આભાર સ્તુતિ કરીશ, વિદેશીઓમાં હું તારા સ્તોત્ર ગાઈશ. કેમ કે તારી કૃપા આકાશે પહોંચે અને તારી સત્યતા અર્ધમાં પહોંચે એવડી મોટી છે. હે ઈશ્વર, આકાશ કરતા તું ઊંચો મનાવ, આખી પૃથ્વી કરતા તારો મહિમા મોટો થાવ. હે મારા સામર્થ્ય, હું તારી વાટ જોઈશ, કેમ કે ઈશ્વર મારો ઊંચો બળ છે. મારા પર કૃપા કરનારો ઈશ્વર મને સામો મળવા આવશે. હું તો તારા સામર્થ્યનું સામર્થ્યનું ગાયન કરીશ, હું સવારમાં તારી કૃપા વિશે હર્ષનાદ કરીશ, કેમ કે તું મારો ઊંચો ગઢ છે અને સંકટને સમયે મારો આશ્રયદાતા છે. આમેન. પિતાને મહિમા, વળી પુત્રને માન, તને હો શુભાત્મા, સદા તે મહિમા, સદા તે મહિમા, સદા કાળ એવો ગુણી ગૌરવીયો, ત્રિએકી પ્રભુનો ત્રિધન્ય મનાજો, ત્રિધન્ય મનાજો. આપણે આપણી જગ્યાએ બેસીએ ને આ સમય ખાસ આપણે પાપ કબૂલાત અને આભાર સ્તુતિની પ્રાર્થનામાં જોડાઈએ ને ચંદ્રિકા આપણને પાપ કબૂલાત અને આભાર સ્તુતિની પ્રાર્થનામાં દોરવાની આપશે. પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને મહાન કૃપાળુ દેવ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ સમયને માટે. પ્રભુ, રાત્રિભરમાં સંભાળ્યા, સવારમાં તમારું નામ લેતા ઉઠાડ્યા અને પ્રભુ તમારા પવિત્ર દિવસની સવાર બતાવી, અને માટે પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. ઘણા બધા લોકો એવા છે કે પ્રભુ આજનો દિવસ તેઓ જોઈ શક્યા નહીં હોય, પણ કેવળ તમારી દયા, કૃપા, ભલાઈને લીધે આજે સવારે પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ કે આ જીવતાઓની ભૂમિમાં, જીવતાઓમાં પ્રભુ તમે મારી ગણતરી કરી અને સાબાત દિન પવિત્ર પાળવાને માટે પ્રભુ તમે અમને જીવતા રાખ્યા, અને માટે પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. પ્રભુ, અમે ખાસ આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, આ દિવસો તેવું બળ પ્રભુ તમે પૂરું પાડી રહ્યા છો, અને માટે પણ પ્રભુ તમારો આભાર જ માનીએ છીએ. પ્રભુ, આ તમારા જન્મ જયંતિને માટે બહુ જ આભાર માનીએ છીએ. આ દિવસોમાં પ્રભુ તમે મારી સાથે ને પાસે રહેજો, અને પ્રભુ તમારો સાચો આનંદ એ પ્રભુ લોકો જોઈ શકે એવી તમારી કૃપા આમ દરેક પર થવા દેજો. પ્રભુ, ખાસ અમે આભાર માનતા, સ્તુતિ કરતા જ્યારે અમે તમારી પાસે આવ્યા છીએ ત્યારે પ્રભુ ખાસ આભાર માનીએ છીએ. આ મહામારીના દિવસોમાં પ્રભુ તમે અમારું રક્ષણને જતન કરી રહ્યા છો, અમને પ્રભુ અમારી મંડળીના એક એક લોકોને, વડીલો, જુવાનો, વૃદ્ધો, બાળકોને માટે પ્રભુ આ દિવસોમાં પ્રભુ તમે તમારું રક્ષણ પૂરું પાડી રહ્યા છો, એને માટે પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. મંડળીના એક એક લોકોને પ્રભુ ધંધા, રોજગાર, મહેનત, મજૂરી આપી છે, અને માટે પણ પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. આ દિવસોમાં પ્રભુ તમે અમારી સાથે અને પાસે રહો. પ્રભુ, અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ મંડળીમાં ચાલતી એક એક સંગતોને માટે. સંગતોને પ્રભુ તમે આશીર્વાદથી ભરપૂર કરો છો, અને માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ.
પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ અમારી ડિસ્ટ્રિક્ટને માટે, ડીસુ સાહેબને માટે. આ દિવસોમાં પ્રભુ તમારી કૃપા અને તમારી દયા અને તમારી ભલાઈનો અનુભવ કરાવી રહ્યા છો, અને માટે પણ પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. હવે પછીનો સઘળો સમય અમે તમારા જ હાથમાં સોંપતા તમારા પુત્ર અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી માંગીએ છીએ, માટે સાંભળો અને તમે સ્વીકાર કરો. આમેન. સારું, આ સમયે પ્રાર્થના માટે આપણે ચંદ્રિકાનો આભાર માનીએ છીએ ને પ્રભુની સ્તુતિમાં આગળ વધીએ ને ગીત નંબર 80 જે ભજન સંગ્રહમાં આપવામાં આવ્યું છે, આલમે આ જોગ્યો. અને ખાસ આ ગીત ભજન સંગ્રહમાં છે, પણ ગઈકાલે ખાસ કરીને સાલોમ મેથોડિસ્ટ ચર્ચના એસોસિએટ પાળક સાહેબ, રેવરન્ડ સ્તવન ક્રિશ્ચિયનના ધર્મપત્ની અને અમારા બેન શેરોન બેન ક્રિશ્ચિયને આ ગીત ગાયું છે અને મ્યુઝિક પણ સ્તવન સાહેબે આપ્યું છે. અને એટલે આ ગીત ખાસ આ ભજન સેવામાં પણ લેવામાં આવ્યું છે. અને આ ગીત ભજન સંગ્રહનું છે, પણ તેઓએ ગાઈને યુટ્યુબ પર પણ મૂક્યું છે અને કરી શકો છો. નંબર આલમે આ જુગ્યો એ ગીત જે રેવરન્ડ સ્તવન સાહેબના ધર્મપત્ની અમારા બેન શેરોન બેને ગાયું છે, એ ગીત પ્રભુની સ્તુતિમાં આપણે ગાઈશું.
પ્રાર્થનામાં જોડાઈએ અને આપણે પ્રાર્થના કરીએ મંડળીને માટે, પરિવારોને માટે, જે વાલાઓ બીમાર છે તેઓને માટે, અને ખાસ કરીને આજે જેઓની બર્થડે છે, ખાસ કરીને ઇગ્નાસભાઈ અને અન્ય વાલાઓની આ વીકમાં જેઓની બર્થડે છે બધાના માટે આપણે પ્રાર્થના કરીએ. બીમારો ખાસ કરીને ડેનિસભાઈના પગમાં જે ઘૂંટણમાં પાણી ભરાઈ ગયું છે તેને પ્રભુ ઝડપથી સાજાપણું આપે એના માટે પ્રાર્થના કરીએ. અન્ય જે લોકો ખાસ કરીને નાની મોટી બીમારીમાં છે અને આપણી ખાસ મંડળીના લીડર રમેશભાઈ ક્રિસ્ટીના ભાઈ રાજુભાઈ ક્રિસ્ટીને પણ જે પગમાં ફ્રેક્ચર થયું છે પ્રભુ ઝડપથી એમને સાજાપણું આપે એના માટે પણ પ્રાર્થના કરીએ. કેટલા બધા લોકો કે જેઓ કોરોનાથી સંક્રમિત છે એવા તમામ લોકોને પ્રભુ સાજાપણું આપે એના માટે પ્રાર્થના કરીએ. તમામ આપણી મંડળીઓમાં મેડિકલ ક્ષેત્રમાં સેવા આપતા નર્સ બહેનો, ડોક્ટર્સ, પોલીસમાં સેવા બજાવતા તમામ બાલાઓને માટે પણ આપણે પ્રાર્થના કરીએ. જે લોકો એએમસીના સ્ટાફમાં પણ છે આપણા મંડળીમાંથી, અન્ય મંડળીઓમાંથી, તેઓને માટે પ્રાર્થના કરીએ. આગામી નાતાલ અને નવું વર્ષ કે જે ઓનલાઈન જ ભજન સેવાઓ થવાની છે ત્યારે ઉજવણીઓમાં કોઈ પણ રીતે પ્રભુ એ આપણને એનો આનંદ આપે અને આ રીતે ભજન કરીએ, પણ ખરેખર પ્રભુના જન્મનો આનંદ એ આપણે એ રીતે પણ ઉજવી શકીએ અને તમામ મંડળીઓની આત્મિક અને ઓનલાઈન ભજન સેવાઓને પ્રભુ આશીર્વાદિત કરે એના માટે પણ પ્રાર્થના કરીએ. અમદાવાદ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટને માટે પ્રાર્થના કરીએ અને ખાસ કરીને આપણા ડીસુ સાહેબને માટે પ્રાર્થના કરીએ. ડૉક્ટર યાકુબ મેકવાન સાહેબ એમની તંદુરસ્તીને માટે, એમની ડિસ્ટ્રિક્ટની સેવાઓને માટે પ્રાર્થના કરીએ. ખાસ કરીને પ્રાર્થના કરીએ અમદાવાદ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટની તમામ મંડળીઓને માટે આપણે પ્રાર્થના કરીએ અને તમામ પાળક સાહેબોને માટે પ્રાર્થના કરીએ. ગુજરાત રિજનલ કોન્ફરન્સને માટે, આપણા બિશપ સાહેબને માટે, તમામ ડીસુ સાહેબોને માટે અને તમામ સંસ્થાઓને માટે અને આગામી તમામ જે કોરોનાની પરિસ્થિતિ છે અને સરકારની જે ગાઈડલાઇન્સ છે, બધી વ્યવસ્થાઓ છે, વેક્સિન બધું ઝડપથી આવે અને ઝડપથી આ રોગમાંથી આપણે મુક્ત થઈએ એના માટે પણ પ્રાર્થના કરીએ. આવો આપણે મસ્તકો પ્રભુની આગળ નમાવીએ અને આપણે પ્રાર્થનામાં નમીએ. અમારી પ્રાર્થનાના સાંભળનાર જીવતા પ્રેમાળ ગૌરવ ઈશ્વર, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે પ્રભુ તમે એકલા જ પવિત્ર, જીવંત, દયાળુ, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ એવા ઈશ્વર છો. પ્રભુ તમે આદિ તથા અંત છો, તમે આલ્ફા તથા ઓમેગા છો. પ્રભુ તમે ઇમાનુએલ છો, પ્રભુ તમે નાઝરી છો. પ્રભુ તમે તમારા દરેકે દરેક આશીર્વાદો અમારા જીવનમાં રોજે રોજ આપો છો. જો કે પ્રભુ એને અમે કોઈ પણ રીતે યોગ્ય નથી. અમે તો વાણી, વિચાર અને વર્તનથી ઘણી બધી વાર તમને ન ગમે એવા કામો કરીએ છીએ, એવા વિચારો કરીએ છીએ, પણ પ્રભુ તેમ છતાં તમારી દયા, તમારો પ્રેમ, તમારી અનુકંપા સતત તમે અમારી સાથે રાખો છો એના માટે આભાર જ માનીએ છીએ. અત્યારે નમ્યા છે, પ્રાર્થના કરી આ ભજન સેવાને અત્યાર સુધી આશીર્વાદિત કરી છે, આગળ પણ તમારી કૃપા આપજો. અમારી હેબ્રોન મંડળીને પ્રભુ તમે પાછલા દિવસોમાં એ સ્થાપના કરી છે અને પ્રભુ અત્યાર સુધી તમે એને સંભાળી છે. તે આત્મિક સંગતો પ્રભુ ચાલી રહી છે, ખાસ કરીને રવિવારની ભજન સેવાઓને માટે અને શુક્રવારની પ્રાર્થના સંગતને માટે. અને પ્રભુ આ દિવસોમાં ખાસ મંડળીના વિસ્તારોમાં જે કેરલ્સ ચાલી રહી છે એના માટે તમારી કૃપા માંગીએ છીએ. પવિત્ર આત્મા દેવ આ અમારી સંગતો અને પ્રભુ તમારું વચન અને ગીતો ગાવું એ બધું તમારામાં આશીર્વાદિત થાય, લોકોને માટે આત્મિક વૃદ્ધિ આપનાર બને એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ અમે પ્રાર્થના કરીએ અમારી મંડળીમાં જેમને પાસ્ટોરેટ કમિટી આપી છે, યોગ્ય અને નાણાકીય અને આત્મિક વહીવટને માટે તમારા સેવક સેવિકાઓનો બહોળો તમે ઉપયોગ કરો એના માટે પણ અમે પ્રાર્થના કરીએ. અને પ્રભુ મારી મંડળીના એક એક પરિવારોને માટે તમારી કૃપા દ્રષ્ટિ રાખી. આ દિવસોમાં જે કંઈ પ્રભુ કોરોનાની જે પરિસ્થિતિ છે ને એમાં અમારા ઘણા બધા વાલાઓ કોરોનાથી સંક્રમિત થયા, પણ પ્રભુ તમે સાજાપણું આપ્યું, આભાર માનીએ છીએ. હજુ પણ મારી મંડળીમાં જે વાલાઓ બીમાર છે, ખાસ કરીને ડેનિસભાઈ કે જેઓ ઘૂંટણમાં તકલીફ થઈ છે, પણ પ્રભુ તમે સતત તમારો સ્પર્શ ચાલુ રાખો, સાજાપણું આપી રહ્યા છો. હજુ પણ તમારી દયા કૃપામાં વિશેષ સાજાપણું માંગીએ છીએ. પ્રભુ ઝડપથી તમારા સેવક જ્યારે સેવાઓમાં છે ત્યારે એ સેવાઓને માટે કાર્યરત થઈ શકે એના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. કુટુંબને પણ સંભાળજો એવી પણ અમે પ્રાર્થના કરીએ. અન્ય પ્રભુ મારી મંડળીમાં ખાસ કરીને કાંતિભાઈ ખ્રિસ્તી કે જેઓને પણ પગમાં તકલીફ હોવાને કારણે શરીરમાં અશક્તિ, નાતંદુરસ્તી જેવું લાગે, પણ પ્રભુ તમે સ્પર્શ કરજો, સતત તમારું સાજાપણું તમારા સેવકના હકમાં મોકલી આપજો એવી પ્રાર્થના કરીએ. અન્ય પ્રભુ અમારી મંડળીમાં વડીલો છે, ભાઈઓ, બહેનો, બાળકો નાની મોટી બીમારીમાં હોય પ્રભુ આ સિઝનને કારણે, તો પ્રભુ તમે સ્પર્શ કરજો ને તમારું સાજાપણું તેઓના હકમાં મોકલી આપજો એવી પણ અમે પ્રાર્થના કરીએ. સાથે પ્રભુ અમે નમ્યા છે, પ્રાર્થના કરીએ અમારી મંડળીમાં ખાસ કરીને જે વાલાઓની આજે બર્થડે છે, ખાસ કરીને ઇગ્નાસભાઈ રાઠોડને માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. પ્રભુ આજે નવું વર્ષ એમના જીવનમાં આપ્યું છે, નવી કૃપા આપજો, નવી તમારી દયાને આશીર્વાદોમાં તમે એમને સતત દોરી જતો. અને પ્રભુ ખાસ ભજન સેવા પછી એમના ઘરે જે નાની સંગત છે એને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો એવી અમે પ્રાર્થના કરીએ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ અન્ય અમારા વહાલાઓ કે જેઓની આ વીકમાં પ્રભુ જે કંઈ બર્થડે છે અને મેરેજ એનિવર્સરી છે, દરેકને માટે નવી કૃપા, નવું બળ અને નવું સામર્થ્ય પ્રભુ તમે પૂરું પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમે નમ્યા છે,
પ્રાર્થના કરીએ અમારી આગામી નાતાલ ને નવા વર્ષની ઓનલાઈન ભજન સેવાઓ, નાતાલ નજરાણાની બધી જે વ્યવસ્થાઓ અને પ્રભુ અમારા પરિવારોમાં નાતાલનો જે કંઈ ઓનલાઈન ભજન સેવાઓ પણ એ સાથે કુટુંબનો આત્મિક આનંદ અને આશીર્વાદ પ્રભુ સતત તમે એમના જીવનમાં પૂરો પાડજો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે નમ્યા છે, પ્રાર્થના કરીએ આજના અમારા વક્તા શ્રી નાનુભાઈ મેકવાડને માટે, પ્રભુ એમના કુટુંબને માટે તમારી કૃપા માગીએ. પ્રભુ એમની નિયમિત જે કટલાલ ડિસ્ટ્રિક્ટમાં જે સેવાઓ છે અને પ્રભુ જે વિસ્તારોમાં પ્રભુનું વચન લઈને તેઓ જાય છે, પ્રભુ અત્યાર સુધી આશીર્વાદિત કર્યું, આજે અમારી મધ્ય છે પ્રભુ એમનું આવવું પણ તમે ખૂબ આશીર્વાદિત કરો, એમના જીવનને આશીર્વાદિત કરો અને એમના જીવનને માટે પણ આગામી નાતાલ ને નવું વર્ષ ખૂબ આશીર્વાદિત થાય. બંને એમના બાળકો પ્રભુ, ખાસ કરીને નેલ્સનભાઈ એમના પરિવારને માટે, નિલેશભાઈ એમના નોયલ એમના પરિવારને માટે તમારી કૃપા માંગીએ છીએ. પવિત્ર આત્મા દેવ બંને અમારા ભાઈઓના પરિવારોને પણ તમે સંભાળજો અને સાચવજો. વિશેષ અમારી પ્રાર્થના છે અમારી ડિસ્ટ્રિક્ટને માટે, અમારી અમદાવાદ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટને માટે તમારી કૃપા માંગીએ છીએ. અમારા માનીય ડીસુ સાહેબ, રેવરન્ડ ડોક્ટર યાકુબ મેકવાન સાહેબને માટે અને સુહર સાહેબને માટે કૃપા માંગીએ. ડિસ્ટ્રિક્ટની સેવાઓમાં બહુ અદ્ભુત રીતે તેઓ પ્રભુ દોડી રહ્યા છે, ત્યારે પ્રભુ એનો આશીર્વાદ આપજો, એમની મહેનતને આશીર્વાદિત કરજો. આટલા દિવસોમાં જે કંઈ બીમારીઓ આવી પણ પ્રભુ તમે સંભાળ્યા. હજુ આગામી દિવસોમાં જે કંઈ પ્રભુ એમને એન્જિયોગ્રાફી કરાવ્યું છે અને જે કંઈ બધી તકલીફો છે પણ પ્રભુ જે કંઈ બધી ઓટી ઓપરેશન એ બધું પ્રભુ તમે આશીર્વાદિત કરજો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ એમની નાતાલ અને નવ વર્ષની ભજન સેવાઓને આશીર્વાદિત કરજો. ડિસ્ટ્રિક્ટની સેવાઓમાં અને કોન્ફરન્સના ટ્રેઝરર તરીકેની અદ્ભુત જવાબદારીમાં તમે અત્યાર સુધી કૃપા આપી, આગળ પણ પ્રભુ સંભાળજો. પ્રભુ અમે આભાર માનીએ અમારી ડિસ્ટ્રિક્ટના તમામ પાળક સાહેબોને માટે, મંડળીઓને માટે, તમામ પરિવારોને માટે. આ નાતાલ અને નવું વર્ષ એ આશીર્વાદ અને આનંદ અને આત્મિક વૃદ્ધિ આપનાર બને એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી ગુજરાત રિજનલ કોન્ફરન્સને માટે અમારા માન્ય બિશપ સાહેબ, બિશપ NL કરકરે સાહેબ પ્રભુ મારી મધ્યે દિવસોમાં આવી શકે, આ મુલાકાત થઈ શકી, નાતાલ સંગત થઈ શકી, એના માટે આભાર જ માનીએ છીએ. અને પ્રભુ ખાસ એમની આગેવાની આશીર્વાદિત કરો અને પ્રભુ પવિત્ર આત્માદેવ એમની આગેવાનીમાં વધારે કોન્ફરન્સ આશીર્વાદિત ને વૃદ્ધિ પામે એવી અમે પ્રાર્થના કરીએ. અમારા તમામ ડીસુ સાહેબોને માટે, એમની ડિસ્ટ્રિક્ટના નાતાલ અને નવા વર્ષના આયોજનોને માટે કૃપા માંગીએ છીએ અને પવિત્ર આત્માદેવ અમે પ્રાર્થના કરીએ એક એક અમારી ગુજરાત રિજનલ કોન્ફરન્સની મંડળીઓને માટે, પાળક સાહેબોને માટે, મિશનરી સેવકોને માટે, અમારી એક એક સંસ્થાઓને માટે, ડાયરેક્ટર્સને માટે, મેનેજર્સને માટે અને પ્રભુ જે નાની મોટી અમારી સ્ટાફ તરીકે જે સેવાઓ આપે છે એ બધા જ સેવકોને માટે પણ તમારી કૃપા માંગીએ છીએ. અમારી કોન્ફરન્સ ખૂબ આશીર્વાદિત રીતે આગળ વધે. જે કંઈ પ્રભુ કોરોનાની મહામારીને કારણે આર્થિક તકલીફો હોય, કુટુંબોમાં મુશ્કેલીઓ હોય, પ્રભુ એવા બધા જ કુટુંબોની તમે મુલાકાત લેજો, તમે એમને સ્પર્શ કરજો અને પ્રભુ તમારો આશીર્વાદ આપજો, તમારી શાંતિ આપજો એવી અમે પ્રાર્થના કરીએ. આખી ગુજરાત કોન્ફરન્સની તમામ મંડળીઓમાં જે વાલાઓ પ્રભુ કોરોનાથી સંક્રમિત છે, જે નાની મોટી બીમારીમાં છે, દરેકને માટે તમારું સાજાપણું પ્રભુ અમે માગી લઈએ છીએ. અને પ્રભુ અમે પ્રાર્થના કરીએ અમારા જે વાલાઓ પરદેશમાં છે કે જેઓ પ્રભુ અમને આ ભજન સેવાઓમાં નિહાળી રહ્યા છે અને ત્યાં પણ એમની દરેક વ્યવસ્થાઓને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ નાતાલ ને નવ વર્ષનો આનંદ પણ તેમના જીવનમાં પણ આપજો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. સતત પ્રભુ આખા વિશ્વને માટે અમારી પ્રાર્થના છે કે કોરોનાની જે વૈશ્વિક મહામારી આ દિવસોમાં સ્પ્રેડ થઈ રહી છે પણ પ્રભુ તમે અત્યાર સુધી સંભાળ્યા છે, ઝડપથી પ્રભુ કંટ્રોલ આપો. જે દેશોએ પ્રભુ વેક્સિનના કાર્યમાં આગળ વધ્યા છે બહુ ઝડપથી ને સારું એનું રિઝલ્ટ આવે અને ઝડપથી પ્રભુ આ રોગમાંથી મુક્ત થઈએ, સ્વતંત્ર રીતે સાથે મળીને તમારું ભજન કરી શકીએ એવી ખાસ કૃપા માંગીએ છીએ. અમારા ભારત દેશને માટે, ભારત દેશની સરકારને માટે, ગુજરાતની સરકારને માટે, અમારા તમામ શહેરોને માટે, જે રાત્રિ કર્ફ્યુ છે એ બધી જ પરિસ્થિતિઓમાં પ્રભુ તમારી દયા, તમારી વ્યવસ્થા, તમારી યોજના અને તમારી યોગ્ય દોરવણી અમને આપજો કે જેથી કરીને આ મહામારીમાં પણ અમે તમારો સાચો આનંદ મેળવી શકીએ અને આ અમારી સરકાર અને અમારા જે બધા પ્રયત્નો છે એ બધું પ્રભુ આખરે આશીર્વાદિત થાય એવી પ્રાર્થના કરીએ છીએ. ફરી એકવાર પ્રભુ જે વાલાઓમાં આ દિવસોમાં મરણે પ્રવેશ કર્યો છે એવા તમામ પરિવારોને માટે ખાસ તમારો દિલાસો, જે સ્વર્ગીય દિલાસો, જે પુનરુત્થાનની આશા તમે અમને આપી છે એમાં મારા પરિવારોને પણ ધન્ય અને આશીર્વાદિત રીતે આગળ વધવાને માટે, મજબૂત સામર્થ્ય મેળવવાને માટે તમારી ખાસ કૃપા તમે પૂરી પાડજો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. ફરી એકવાર અમારી ભજન સેવાને આગળના સમયોને પ્રભુ અમે તમારા હાથમાં જ સોંપતા અમારી મધ્યસ્થીની પ્રાર્થના અમારા મધ્ય સ્થાનના પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમેન. સારું, આવું આપણે પ્રભુના વચનો તરફ આગળ વધીએ અને બાઇબલમાંથી લુકની લખેલી સુવાર્તા અને એનો 2જો અધ્યાય અને એની 8મી કલમથી 20મી કલમ સુધી પ્રભુના વચનોમાં આપણે આગળ વધીએ. નવા કરારમાં
લુકની લખેલી સુવાર્તા એનો 2જો અધ્યાય અને એની 8મી કલમથી 20મી કલમ સુધી, મારા બાઇબલ પ્રમાણે પાન નંબર 56 લુક એનો 2જો અધ્યાય અને એની 8મી કલમથી 20મી કલમ સુધી. આવો આપણે વચનોમાં આગળ વધીએ પહેલા બાઇબલ સ્તોત્રમાં જોડાઈએ. કેવો અદ્ભુત ભંડારા દેવનું આ વાચ્યદાના, બંને સાથે પરીશું મારું બાઇબલ ને હું, મારું બાઇબલ ને હું. સારું, આવો આપણે પ્રભુના વચનો વાંચીએ. લુકની લખેલી સુવાર્તા 2જો અધ્યાય અને 8 થી 20 કલમ ને પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહેશે. તે દેશમાં ઘેટા પાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઉભો રહ્યો અને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું કે બિહોમાં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે સારું એ નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો અને તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા પછી તે ઘેટા પાળકોએ એકબીજાને કહ્યું, ચાલો આપણે બેથલેહેમ જઈએ અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈને તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને, યુસુફને તથા ગભાણમાં સૂતેલા બાળકને તેઓને દીઠા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓને કહેવામાં આવી હતી તે તેઓએ જાહેર કરી. જે વાતો ઘેટા બાળકોએ તેમને કહી તેથી સર્વ સાંભળનારાઓ અચરજ થયા, પણ મરિયમ એ સર્વ વાતો મનમાં રાખીને તે વિશે વિચાર કરતી હતી. ઘેટા બાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા જોયું. તેને લીધે તેઓ દેવનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા. પ્રભુના વચનને પ્રભુ ખૂબ આશીર્વાદિત કરે. આવો આ સમય આપણે મંડળીની કેટલીક અગત્યની જાહેર ખબરો છે પણ સાંભળી લઈએ. સૌપ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આ ભજન સેવામાં આપનો આવકાર કરું છું અને પ્રેમી સલામ પાઠવું છું. ખાસ કરીને આગામી જે ભજન સેવા છે, નાતાલની ભજન સેવા, 25મી ડિસેમ્બરની ભજન સેવા, અને એ ભજન સેવામાં ખાસ આપ સર્વને આમંત્રણ આપવામાં આવે છે. જો કે મંડળી તરફથી ખાસ હોલમાં એ ભજન સેવા અને સાથે પ્રેમ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, પરંતુ બધી પરિસ્થિતિઓને કારણે અને હજુ પણ કોરોનાની જે કઈ સ્થિતિ છે અને એના કારણે મોટા ભાગની જે મંડળીઓ છે મેથોડિસ્ટની આપણી, અને તેઓ એ ઓનલાઈન જ ભજન સેવા કરવાના છે. એટલા પાસે મંડળીના જે આગેવાનો છે અને તેઓ મારફતે ખાસ એક વિચાર પણ કરવામાં આવ્યો કે આપણે પણ ઓનલાઈન કરીએ તો સારું, અને એટલા માટે જે વ્યવસ્થાઓ છે આગામી દિવસોમાં પ્રભુ સારું કરશે તો આગામી તહેવારોમાં એ પ્રમાણે આપણે ખાસ પ્રેમ ભોજનની સંગત સાથેની આરાધના કરીશું. પણ આ નાતાલ અને નવા વર્ષે ખાસ ઓનલાઈન ભજન સેવાઓ થશે એ પણ યાદ રાખશો. નાતાલની ભજન સેવા બાદ જે નાતાલના નજરાણાના કવર કારભારીઓ મારફતે આપવામાં આવ્યા છે, હજુ જો નથી મળ્યા તો તમે મારી પાસે અથવા તો આપણા કારભારીઓ પાસેથી મેળવી લેશો. અને નાતાલની ભજન સેવા પછી 11 વાગે બંને વિસ્તારના જે કારભારીઓ છે એ તમારા ઘરે આવશે અને એ નાતાલના નજરાણામાં જે આપણે અગાઉ 1 દિવસનો પગાર એ પ્રભુના અર્પણ તરીકે લાવવાનું નક્કી કર્યું છે. એ પ્રમાણે તમામ પરિવારો એ એમના સભ્યો કુટુંબના એ પ્રમાણે તમે લાવશો અને કારભારીઓને એ જ દિવસે, નાતાલના દિવસે તમે આપી દેશો. જો શક્ય હશે તો હું પણ આવવાનો પ્રયત્ન કરીશ ને સાથે મળીને આપણી નાતાલે મુલાકાત થાય અને તમે નાતાલના નજરાણા પણ એ દિવસે જ કવરો તમે કારભારીઓને આપશો એવી પણ વિનંતી કરવામાં આવે છે. આ સાથે ખાસ આજે ભજન સેવા બાદ ઇગ્નાસભાઈના ઘરે નાની પ્રાર્થના સંગત છે. જો કે એમની ઈચ્છા હતી કે એમના ઘરે ભજન સેવા થાય અને PSI ની પરમિશન ને બધું કરવામાં આવ્યું, પણ એ નોન ક્રિશ્ચિયન એરિયો છે અને એટલા માટે
પરમિશન મળી નહીં, પણ એમના ઘરે નાની પ્રાર્થના સંગત એ મંડળીના આગેવાનો અને તમે કોઈ આવવા માંગો છો તો ઇગ્નાસભાઈના ઘરે કાશીબાનગરમાં તમે આવી શકો છો. ને એમના ઘરમાં જ એક નાની સંગત પણ આપણે ભજન સેવા પછી 11 કલાકે કરીશું. અને ત્યાર પછી 11:30 વાગે જે નામો કારભારીઓએ લખાવ્યા છે, જેમને આમંત્રણ આપ્યું છે, 10 કુટુંબોના વ્યક્તિઓ, એક વ્યક્તિ એ તમે 11:30 વાગે એ કુલદીપ અથવા તો ઈશ્વર કૃપા સોસાયટીમાં સેક્રેટરીના ઘરે ત્યાં આવી જશો. ને ત્યાંથી હાથીજણ મેથોડિસ્ટ ચર્ચમાં અમદાવાદ વેસ્ટ મેથોડિસ્ટ ચર્ચ તરફથી જે કીટ વિતરણ કરવામાં આવ્યું છે ને એમાં આપણા 10 નામો એ નોંધવામાં આવ્યા છે અને એ લોકોને એ ખાસ કીટ હાથીજણ મેથોડિસ્ટ ચર્ચમાં આપવામાં આવશે. ને એટલે મંડળીએ વ્યવસ્થા પણ કરી છે તમને લઈ જવાની, અને એટલે તમે ત્યાં જ આવશો કે જેથી કરીને સમયસર આપણે પહોંચી શકીએ. ત્યારબાદ સાંજે 4 વાગે આપણી મંડળીમાં અને આપણી આસપાસ જે લોકોના મરણ થયા છે એવા 5 પરિવારોમાં ખાસ કરીને મંડળીનું એક આયોજન હતું કે એ લોકોને આપણે નાતાલ સમય દરમિયાન કશો નાસ્તો આપણે એમના કુટુંબોમાં આપીએ. અને એટલે સાલોમ મેથોડિસ્ટ ચર્ચના અર્ચનાબેન કે જેઓએ આ ખાસ સેવા સ્વીકારી સ્પોન્સરશિપ આપીને ગઈકાલે રાત્રે તેઓએ નાસ્તો પ્રોવાઈડ કર્યો છે, પણ તેઓ આવી શકે એમ નથી અને એટલા માટે પાળક તરીકે ને હું અને અમારા કારભારીઓ એ આ 5 કુટુંબોની મુલાકાત લઈને તેઓને નાસ્તો વિતરણ કરીશું. ને તેના માટે પણ પ્રાર્થના કરશો એવી પણ વિનંતી કરવામાં આવે છે. કેરલ્સ આપણે જે અત્યારે આપણા વિસ્તારોમાં ફરી રહ્યા છે, આજે નીલમ અને સારોન પાર્કમાં આપણે કેરલ્સ સાંજે પણ ફરીશું. અને ખાસ કરીને આ દિવસોમાં કેરલ્સ ફર્યા અને એક વાલા કુટુંબ, અને એટલે ખાસ કરીને ગોધરામાં તેઓ પીએસઆઈ છે બેન્જામિનભાઈ ક્રિશ્ચિયન, તેઓની બર્થડે હતી ને તેઓની ખાસ વિનંતીથી તેઓના ઘરે એ બર્થડે ઉજવણી ને પ્રાર્થના અને કેરલ્સ લઈને ગયા. ને તેઓની ઈચ્છા હતી કે આ છેલ્લા દિવસે કેરલ્સને સારો નાસ્તો સાહેબ તમે કરાવજો, અને એટલે એ પેટે પણ એમણે સ્પોન્સરશિપ આપી છે. આજે સાંજે 6:30 વાગે એ નાસ્તાની પણ વ્યવસ્થા કરી છે. અને ત્યારબાદ આપણે કેરલ્સમાં જોડાઈશું અને એવી પણ ખાસ વિનંતી છે. ને એટલા માટે સેવકના કુટુંબને પ્રભુ આશીર્વાદિત કરે. અને કેરલ્સમાં અત્યાર સુધી જે લોકોએ સહકાર આપ્યો છે એ બધાને માટે પણ આભાર માનીએ છીએ. આગામી દિવસોમાં પણ તમે સતત પ્રાર્થનામાં હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચને યાદ રાખશો અને પ્રોજેક્ટને આગળ વધવાનું છે નવા વર્ષમાં. એ બધામાં તમારી દોરવણી, તમારી પ્રાર્થના, તમારી નાણાકીય મદદની જરૂર પડશે અને બધાને માટે તમે પ્રાર્થના કરશો એવી પણ વિનંતી કરવામાં આવે છે. આપણા હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચના કેલેન્ડર પણ આવી ગયા છે ગયા રવિવારે. જો કોઈકને હજુ ન મળ્યું હોય તો તમે મને અથવા તો કારભારીને ફોન કરશો, જેથી કરીને તમારા ઘરે એ આપી દેવામાં આવશે. આ બધી વ્યવસ્થાઓને માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. જાહેર ખબરો છે એ પ્રમાણે મંડળીમાં તમે વરસો એવી પણ વિનંતી કરવામાં આવે છે. સારું, આ સમય આપણે પ્રભુના વચનો તરફ આગળ વધીએ, પણ એ પહેલા સ્તુતિ આરાધનામાં જઈએ અને 78 નંબરનું ગીત ચાલો બંધુ આજે આપણે આનંદે સૌ સંચરીએ ગીત ગઈએ અને પ્રભુની સ્તુતિમાં આગળ વધીએ. ચાલો બંધુ આજે
સારું, આ સમય આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. આપણી મધ્યે શ્રી નાનુભાઈ મેકવાન, પ્રભુનો આભાર માનીએ છીએ કે ગત દિવસોમાં મેં તેઓને કહ્યું હતું કે નાતાલ પૂર્વેની ભજન સેવામાં આપ આવો ને પ્રભુનું વચન લાવો. જો કે તેઓ બીજી શેડ્યુલમાં છે. કટલાલ ડિસ્ટ્રિક્ટમાં તેઓ 3 એ વિસ્તારોમાં ખાસ જે ભજન સેવાઓ ચલાવે છે, અને આજે મેં તેઓને કહ્યું હતું કે તમે આવો ને પ્રભુનું વચન લાવો, અને તેઓએ સહર સ્વીકાર્યું. એના માટે આભાર માની. આપણે બધા મોટાભાગે એમને ઓળખીએ છીએ, અને પ્રભુની અદ્ભુત સેવાઓમાં તેઓને પ્રભુએ વચનના ખાસ કરીને ખુલાસાઓને વચન આપવાને માટે ખાસ પ્રકારનું તાલંત આપ્યું છે. કાર્મેલ મેથોડિસ્ટ ચર્ચના તેઓ સભ્ય છે, અને લે ઉપદેશક પણ છે, અને એક વિસ્તારની બાઇબલ સ્ટડી પણ તેઓ લઈ રહ્યા છે. સાથે સાથે અદ્ભુત એમની આટલા દિવસોમાં કાર્મેલ મેથોડિસ્ટ મંડળીમાં આગેવાની ને સેવાઓ પણ રહી છે. અને સાથે પ્રભુનો આભાર માનીએ છીએ કે જ્યારથી તેઓ રિટાયર્ડ થયા, જુદી જુદી મંડળીઓની અને કોન્ફરન્સની સેવાઓમાં પણ તેઓ સતત એ લાગુ રહ્યા છે. અને ખાસ કરીને એમની સેવાઓને પ્રભુ આશીર્વાદિત કરે, પ્રભુ એમની તંદુરસ્તી સારી રાખે. અને આજે આપણી મધ્યે છે, અને એટલા માટે પ્રભુના નામમાં હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચ તરીકે આપણે એમનું 3 તાળી પાડીને ખાસ આપણી ભજન સેવામાં પણ આપણે વેલકમ કરીએ છીએ. અને આ સમય હું તેઓને આપીશ કે તેઓ આપણને પ્રભુના વચનો તરફ દોરી જશે. સારું, પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ આજના દિવસને માટે. આજનો પ્રભુએ આપણા જીવનમાં બતાવ્યો, અને માટે પ્રભુના નામની આપણે સ્તુતિ કરીએ છીએ. ખાસ તો હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચ અને એના પારક સાહેબ રેવરન્ડ જસ્ટિન ક્રિશ્ચિયન સાહેબ, એમનો આભાર માનું છું કે આ રવિવારે પ્રભુનું વચન લાવવાની એક વધુ તક મને આપી, અને તમારી સાથે પ્રભુના વચનો શેર કરવાની જે તક પ્રભુએ મારા જીવનમાં આપી માટે પ્રભુનો અને પારક સાહેબનો અને આપ સર્વનો, મંડળીના આગેવાનો અને આપ સર્વનો ખૂબ આભાર માનું છું. આવો આપણે પ્રભુના વચનો તરફ ફરીએ. પહેલાં પ્રાર્થના કરીએ, ત્યાર પછી પ્રભુના વચનો તરફ ફરીએ. અમારા જીવનના સ્વામી અને પ્રભુ, અમે તમારા નામને બહુ ધન્યવાદ આપીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ આજના દિવસને માટે. આજનો પ્રભુવાર તમે અમારા જીવનમાં આપ્યો 2020, અને એનો ડિસેમ્બર મહિનો અને એની 20મી તારીખ પ્રભુ તમે અમારા જીવનમાં બતાવી. એને માટે પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અને આજે પ્રભુ તમારા બાળકો તરીકે જ્યારે ઓનલાઈન મળ્યા છીએ ત્યારે પ્રાર્થના કરીએ છીએ કે આજે તમારા વચનની મારફતે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. તમારા દાસને નબળાઓની સાથે વધસ તમને પાછળ છુપાવો પ્રભુ, એવી પ્રાર્થના કરે છે. શૈતાનની સત્તાઓને નિષ્ફળ અને નાકામયાબ કરો પ્રભુ, એવી પણ પ્રાર્થના કરીએ છીએ. અને અમારા વિચારોને પ્રભુ તમારા વચનો તરફ કેન્દ્રિત કરો, એવી પણ અમારી આગ્રહભરી પ્રાર્થના અને નમ્ર વિનંતી છે. ઓ પ્રભુ, આજે તમે પોતે બોલો અને અમે સાંભળીએ, માટે અમારી મદદ કરો અને સહાયતા કરો. આજે શૈતાન હારી જાય અને પ્રભુ તમારું સામર્થ્ય અને તમારું પરાક્રમ રાજ કરે, માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ, આજના અમારા સમયને તમારા અખત્યારમાં લો, જેથી શૈતાનની સત્તાઓ નિષ્ફળ અને નાકામયાબ થાય અને તમારો મહિમા મોટો થાય, એવી પ્રાર્થના અને નમ્ર વિનંતી પ્રભુ ઈસુને લીધે સાંભળો સ્વીકાર કરો બાપ. આમેન. સારું, આપણે આ એડવાન્સ સિઝનમાં એટલે પ્રભુની જે આગમનની જે ઋતુ છે ને એમાં આપણે છીએ. અને આજે 20મી તારીખ અને 3જો રવિવાર, અને એના માટે આપણે ખરેખર પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે તમારી આગળ વાત હું લાવવાનો છું એ તો બહુ સામાન્ય વાત છે, પણ એ સામાન્ય વાતને આપણે અસામાન્ય રીતે જોવાના છીએ. હવે આપણે આની શરૂઆત કરીએ. પહેલાં મારી ઈચ્છા છે કે ઉદાહરણ મારે તમારે કહેવું છે. ઇટાલીના રાજા વિક્ટર ઇમાનુએલની વાત છે, અને એની જે હિંમત હતી એ હિંમતને દાદ દે એવો આ દાખલો છે. અને ઇટાલીના રાજા ઇમાનુએલ એક દિવસ લડાઈના મેદાનમાં ગયા, અને લડાઈના મેદાનમાં કહે છે કે એક સૈનિક બહુ ભયંકર રીતે ઘાયલ થયેલો હતો, અને તેણે બીજા સૈનિકને બોલાવીને થોડા કાગળો આપ્યા અને કહ્યું કે ભાઈ આ કાગળો જલ્દી તમે મારા ઘરે મોકલી આપશો. અને જતાં પહેલાં આ સૈનિક એ ઘાયલ સૈનિકને સલામત સ્થળે ખસેડવા માંગતો હતો, પણ એ મેદાન પર તો કહે છે કે ગોળીઓની વર્ષા થતી હતી, અને એટલી બધી ગોળીઓ હતી કે આજુબાજુના લોકો પેલાને બૂમ પાડતા હતા, ભાઈ તું જલ્દી નીકળી જા, જલ્દી નીકળી જા, જલ્દી નીકળી જા. પણ એ પેલો માણસ, જે પેલો સૈનિક કે પેલા સૈનિકને બચાવવાની એમાં હતો, ઈચ્છામાં હતો, અને એટલે
એને ગમે તે રીતે ત્યાંથી બહાર કાઢવા માંગતો હતો અને મેદાનમાંથી બહાર જવા માટે એને વારંવાર કહેવામાં આવ્યું અને કહે છે કે એ ઘાયલ સૈનિક મેદાન પર એકલો પડી રહેલો હતો અને એટલામાં કહે છે કે મોટરનો હોર્ન વાગ્યો અને મોટરનો અવાજનો હોર્ન વાગ્યો સંભળાયો ને એવી વાત ફેલાઈ કે રાજા પણ પોતાની મોટરમાં મેદાન છોડીને જતા રહ્યા છે એવું લોકોએ એવી જાણે કે અફવા ફેલાઈ અને પેલા જુવાન સૈનિક એ ઊભો હતો ને આંસુ સાથે બોલ્યો, રાજા પણ ચાલ્યા ગયા એવું એના મનમાં થયું અને પાછળથી એક હાથ એના ખભા પર મુકાયો અને અવાજ સંભળાયો, મારા મિત્ર મોટર તો જતી રહી છે પણ રાજા હજી તારી સાથે છે. આ બોલનાર તો વિક્ટર ઇમાનુએલ હતો અને પોતે પેલા સૈનિકે ઊભા થઈને પેલાને સલામ કરી અને બંને જણા સાથે આખો દિવસ રહ્યા. ભલે મોટર જતી રહી પણ રાજા હજુ આપણી સાથે છે. ભલા ભાઈ બહેનો, આજે આપણે રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ સંબંધી જોવાના છીએ કે જે દાઉદના શહેરમાં જન્મ્યો અને એના વિશે 3 બાબતો જે લખવામાં આવી છે એ આજે આપણે જોવાના છીએ. અને જો હું વાંચતો હતો અને આજે લુકનો 2 અધ્યાય અને એની 11મી કલમમાં 3 નામ વિશે લખવામાં આવ્યું છે અને ત્યાં આગળ એવું લખવામાં આવ્યું છે કેમ કે આ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના 3 નામો આપવામાં આવે છે. પહેલો નામ એ તારનાર, બીજું નામ એ ખ્રિસ્ત અને ત્રીજું નામ એ પ્રભુ. સેવિયર, જીસસ એન્ડ ધ લોર્ડ ઇંગ્લિશમાં એવું લખવામાં આવ્યું છે. આ 3 બાબતો સંબંધી આજે 3 નામો સંબંધી આજે આપણે જોવાના છીએ. જુદા જુદા વર્ઝનમાં જોતો હતો અને જુદા જુદા વર્ઝનમાં આ જે વાક્ય છે 2 અધ્યાયના 11મી કલમ જુદા જુદા વર્ઝનમાં જુદું જુદું લખવામાં આવ્યું છે. અને સંપૂર્ણ બાઇબલમાં કહે છે કે આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે આજે દાઉદના નગરમાં તમારા ઉદ્ધારક ખ્રિસ્ત પ્રભુનો જન્મ થયો છે. તમે આ નિશાની પરથી જાણશો. પછી એક વર્ઝનમાં એવું લખ્યું છે કે આજે દાઉદના નગરમાં તમારો મુક્તિદાતા અવતર્યો છે. એ જ ખ્રિસ્ત અને એ જ પ્રભુ છે. પછી બીજી એક જગ્યાએ એવું લખવામાં આવ્યું છે ધ સેવિયર, યસ ધ મસાયા, ધ લોર્ડ હેઝ બીન born tonight in the Bethlehem. એ લિવિંગ બાઇબલમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે વાલા ભાઈ બહેનો. અને NIV-માં એવું લખવામાં આવ્યું છે કે ટુડે ઇન ધ ટાઉન ઓફ ડેવિડ a savior has been born to you and he is the Christ the Lord. આ જુદા જુદા વર્ઝન મેં તમારી પાસે એટલા માટે વાંચ્યા કે ત્યાં જુદા જુદા શબ્દો જુદી જુદી રીતે લખવામાં આવે છે અને માટે એ 3 વર્ઝનો મેં તમારી આગળ વાંચ્યા. નાતાલની વાત જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે ઇંગ્લિશમાં એવું લખવાનું કે એની મેજેસ્ટી અને એની ગ્લોરી, એનો નાતાલની વાતનો જે મહિમા અને એનું જે ગૌરવ છે બહુ વાલા ભાઈઓનું ઊંચું છે. કદાચ આપણને બીજી બધી વાતોની વધારે સ્પષ્ટતા ના થાય પણ નાતાલની વાતોની સ્પષ્ટતા તો પ્રભુનું પવિત્ર પુસ્તક બાઇબલ એ સ્પષ્ટ રીતે જાહેર કરે છે. ઈશ્વર અનંત કાળમાંથી સમય મર્યાદામાં આવ્યો. God became a flash and came into the world. પ્રભુ એ અનંત કાળમાંથી સમય મર્યાદામાં એટલે ટાઈમ લિમિટેશન્સમાં આવ્યા અને એણે અનંત કાળમાંથી કૂદકો મારીને એ ટાઈમ મર્યાદામાં આવ્યો ને એટલું જ નહીં પણ આપણા જેવો માનવી બન્યો. અને હું વાંચતો તો ત્યાં ભરવાડા વિશે વાંચ્યું તો કે નમ્ર અને જેની કોઈની કિંમત હતી પણ તેમને આ બાબતને માટે બોલાવવામાં આવ્યા. પછી કઈ દૂતો વિશે વાંચીએ છીએ તો આશ્ચર્ય થયું. ઉત્પન્ન કરતા એ ઉત્પત્તિના સ્વરૂપમાં જન્મ લે છે વાલા ભાઈ બહેનો. અને પછી જે વાઇઝ મેન એના વિશે વાંચ્યું તો એવું થયું કે વિદેશી લોકો દૂરથી મુસાફરી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણવાને માટે આવ્યા. વાઇઝ મેન એટલે મગાઈસ એને પેલા એમાં હેબ્રુમાં અને ગ્રીકમાં એવું કહે માગાઈસ એવું લખવામાં આવ્યું છે. અને આ કહે છે કે બીજા કોઈ નહીં પણ આ લોકો રાજાના એડવાઇઝર હતા. દે આર ધ એડવાઇઝર ઓફ કિંગ. એ રાજાના એડવાઇઝર હતા. આના માટે જ્યારે કહે છે કે માથીની લખેલી સુવાર્તાના 2 અધ્યાયમાં એ હેરોદ પાસે આવ્યા ત્યારે એમણે પહેલી વાત આ પૂછી કે ભાઈ યહૂદીઓનો જે રાજા જન્મ છે ક્યાં છે? કારણ કે એ લોકો રાજાના એડવાઇઝર્સ હતા અને રાજાની બહુ નજીક રહેતા હતા અને માટે એ લોકો એવું પૂછે કે રાજા જે જન્મ્યો છે ક્યાં છે? એટલે વિદેશીઓએ એના વિશે આવીને એના વિશે જાણ કરી. પછી ગભાણ વિશે લખવામાં આવ્યું છે ત્યાં. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેટલાક ગભાણમાં એ જન્મ પામ્યા. કોઈ જગ્યાએ એને ગભાણમાં જન્મ પામ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જુદા જુદા દૈવી ગુણોની વાત
આ પ્રભુના પવિત્ર વચનો આપણે વાંચી શકીએ છીએ. અને એ માણસ બને અને પાપીઓને માટે મરણ પામે. આ બધું જાણે કે પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે. અને આજે સવારે આપણે ભરવાડો યહૂદીઓ પર્વતો મધ્ય હતા અને દૂતોની મુલાકાત લઈને એમને સંદેશો આપ્યો. અને દૂતોના શબ્દોમાં આપણે સાચે જ મહિમાવાન નાતાલ જોઈ શકીએ છીએ. હવે જે ત્રણ જે વાતો અહીં લખવામાં આવી છે, 3 નામો જે લખવામાં આવ્યા છે એના સંબંધી આપણે જોવાના છીએ. નાતાલમાં જે નાનું બાળક હતું એ બહુ જ નાનું બાળક હતું. અને પેલા લોકો જુદા જુદા લોકો આવ્યા, ભરવાડા આવ્યા, માગીઓ આવ્યા અને બીજા ઘણા બધા લોકો આવ્યા અને એની ઓળખ એને થઈ. પણ ત્યાં આગળ લખવામાં આવે છે જ્યારે ઘેટા બાળકો આવ્યા ત્યારે કહે છે કે એમના વિશે એવું લખવામાં આવે છે કેમ કે આ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તારનાર હતો, ખ્રિસ્ત હતો અને પ્રભુ હતો. તો દૂતોએ જ્યારે આ વાત કીધી અથવા તો દૂતોએ જ્યારે આ બાબતો એમને કીધી હશે ત્યારે એનો અર્થ શું થાય, એનો મતલબ શું થાય એ આજે આપણે જોવાના છીએ. તો જે પહેલી વાત છે, પહેલું જે ટાઇટલ એને આપવામાં આવ્યું છે, પહેલું જે એને ટાઇટલ આપવામાં આવ્યું છે એ સેવિયર એટલે તારનાર. એનો મતલબ કે આપણો સ્વીકાર કરે છે, એ આપણો સ્વીકાર કરનાર છે. તારણહાર એ સ્વીકારનું ટાઇટલ છે. આ બાળક જે જન્મ એને લીધો હતો એનું જે મિશન હતું એ ધનવાન લોકો માટે નહીં, ન્યાયી લોકોને બચાવવાનું નહોતું, પણ એ પાપીઓને બચાવવાને માટે આ પૃથ્વી પર આવ્યા. લુક 19:10 લખ્યું છે ને આપણે બધા બહુ સારી પેટે જાણીએ છીએ કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા સારું માણસનો દીકરો આ પૃથ્વી પર આવ્યો. અને એ તારણહારની વાત છે. પછી તારણહાર તરીકે ઈસુએ 3 અગત્યની બાબતો આ પાપીઓને માટે કરી. એ બહુ જ અગત્યની વાત છે. તારણહાર તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 3 અગત્યની વાત કરી. અને પહેલી વાત એ કે આપણને તેનામાં સ્વીકારવામાં આવ્યા. એ તારણહાર એટલા માટે બન્યો કે જેથી આપણને એનામાં સ્વીકાર કરવામાં આવે. એફેસોનો પત્ર 1 અધ્યાય 6ઠી કલમમાં એ વાત લખવામાં આવી છે. એ આપણો સ્વીકાર કરે માટે આપણા માટે એ તારણહાર બન્યા. પછી કહે છે કે એ આપણને એને આપણને છોડાવી લીધા. એ આપણો છોડાવનાર બન્યો. પાપની શિક્ષામાંથી એને આપણને છોડાવ્યા, પાપના સામર્થ્યમાંથી એને આપણને છોડાવ્યા અને પાપની હાજરીમાંથી, પેનલ્ટી, પાવર અને પ્રેઝન્સ ઓફ સિન, એમાંથી એને આપણને બચાવ્યા. અને પ્રકટીકરણનું પુસ્તક વાંચતો હતો અને પ્રકટીકરણના પુસ્તકના પહેલા અધ્યાયની 5મી કલમમાં બહુ સરસ વાત લખવામાં આવી છે. અને ત્યાં આગળ આ પ્રમાણે લખવામાં આવે છે, તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાહેબ અને મૂલામાંથી પ્રથમ જનિત અને પૃથ્વીના રાજાઓનો અધિપતિ છે તેના તરફથી તમારા પર કૃપા તથા શાંતિ હોજો, જેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના રક્ત વડે આપણને આપણા પાપથી મુક્ત કર્યા. એ આપણને પાપોમાંથી છોડાવનાર એવો ઈશ્વર છે. અને ત્યાર પછી પિત્તરનો પત્ર અને એનો 1 અધ્યાય અને 18 ને 19મી કલમમાં પણ આ પ્રમાણે લખવામાં આવ્યું છે. કેમ કે તમે જાણો છો કે તમારા પૂર્વજોથી ચાલતા આવેલા અવર્થા આચરણથી વિનાશી વસ્તુઓ વડે એટલે રૂપા તથા સોના વડે નહીં, પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ સલવાન જેવો છે તેના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. કે આપણને પાપમાંથી છુટકારો આપવા માટે, ડિલિવરન્સ, એ આપણો છુટકારો બન્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તારણહાર બનીને આપણો છુટકારો બન્યા. પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા તારણહાર બન્યાનો મતલબ એ થાય છે કે તેણે આપણને સંભાળી રાખ્યા, સાચવી રાખ્યા. અને એ આપણને યોહાનની લખેલી સુવાર્તા અને એનો 6ઠ્ઠો અધ્યાય 37મી કલમમાં એના સંબંધી લખવામાં આવ્યું છે. 6ઠ્ઠો અધ્યાય 37મી કલમમાં લખવામાં આવ્યું છે. અને ત્યાં આગળ આ પ્રમાણે લખવામાં છે, બાપ જે મને આપે છે તે સગળું મારી પાસે છે અને જે મારી પાસે આવે છે તેને હું કદી કાઢી જ મૂકીશ નહીં. એટલે પ્રભુ આપણને સંભાળી રાખે છે. અને પછી ફરી પાછા પિત્તરના પત્રમાં આપણે જઈએ અને પહેલો પિત્તર અને પહેલો અધ્યાય 5મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, જે તારણ છેલ્લા કાળમાં પ્રગટ થવાની તૈયારી છે તે તમને મળશે ત્યાં સુધી દેવના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવે છે. પ્રભુએ આપણને સંભાળી રાખનાર છે, આપણું પ્રિઝર્વેશન કરનાર, આપણે સંભાળી આપણી સાચવણી કરનાર એવો પ્રભુ છે. અને એવો તારનાર બનીને એ આવ્યો. પ્રિઝર્વેશન, સંભાળ રાખવી, પ્રભુ આપણો સંભાળનાર છે. પ્રભુનો આભાર માનો, કારણ કે પ્રભુ એ ન્યાયાધીશ તરીકે ના આવ્યો, પણ પ્રભુ એ આપણા તારણહાર તરીકે આવ્યો. માટે આપણે પ્રભુનો આભાર માનીએ. 3 અધ્યાય યોહાનની સુવાર્તા અને 3 અધ્યાય 17મી કલમમાં પણ આ જ પ્રમાણે લખવામાં આવ્યું છે
અને ત્યાં આગળ આ પ્રમાણે લખવામાં આવે છે, કેમ કે જગતનો ન્યાય કરવા સારું નહીં, પણ તેનાથી જગતનું તારણ થાય તે માટે દેવે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો. તારણ, હા, ન્યાય કરવા માટે પ્રભુ નતો આવ્યો, પણ પ્રભુ આપણો તારણ કરવા માટે આવ્યો હતો. તારણહાર બનીને, સેવિયર બનીને આવ્યો હતો. ત્યાર પછી જે બીજી વાત ત્યાં આગળ લખવામાં આવે છે, ક્રાઇસ્ટ, એટલે એનું જે શીર્ષક છે એનો અર્થ એવો થાય છે પ્રવેશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને સ્વર્ગમાં જવાનો પ્રવેશ મળે છે. આ જે બાળક તારણહાર કરતા વધારે કંઈક આપવાના માટે પૃથ્વી પર આવ્યું, તારણ કરતા પણ વધારે કંઈક આપવાના માટે પૃથ્વી પર આવ્યું. એટલા માટે આવ્યા કે આપણને સર્વશક્તિમાન ઈશ્વરની હાજરીમાં પ્રવેશ કરવાની મંજૂરી મળે. ઈશ્વર પવિત્ર છે અને આપણે પાપી છીએ, એટલે આપણે ઈશ્વરની હાજરીમાં જઈ શકતા નથી વાલા ભાઈ બહેનો, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે પ્રભુની હાજરીમાં જઈ શકીએ છીએ. અને માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. એની હાજરીમાં જવા માટે ખ્રિસ્તનો મતલબ એવો થાય છે કે આપણે પ્રભુની હાજરીમાં જઈ શકીએ છીએ. પછી આપણે પ્રભુની હાજરીમાં જઈ શકીએ છીએ એનો મતલબ શું થાય તો કે જે એપ્રોચ ટુ ધ ફાધર, આપણે પ્રભુની યહોવા બાપની આગળ આપણે એપ્રોચ કરી શકીએ છીએ, એને મળી શકીએ છીએ. હેબ્રીઓનો પત્ર અને એનો 4થો અધ્યાય અને 16મી કલમમાં આ વાત વાલા ભાઈ બહેનો લખવામાં આવી છે. 4થો અધ્યાય અને 16મી કલમ વાંચતો તો ત્યાં બહુ સરસ વાત લખવામાં આવી છે. અને ત્યાં આગળ આ પ્રમાણે લખવામાં છે, એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ. એટલે પ્રભુની પાસે આપણે એપ્રોચ કરીએ છીએ. ફક્ત ઈસુની મારફતે જ આપણે માટે પ્રવેશ દ્વાર બને છે કે જેથી આપણે પ્રભુની પાસે જઈ શકીએ. હવે તિમોથીનો પત્ર અને એમાં પણ કેટલીક વાતો લખવામાં આવી છે અને એ પણ મારે તમારી આગળ વાંચવી છે. એ કલમ પણ બહુ સરસ. 1 તિમોથી 2 અધ્યાય અને 5મી કલમમાં ત્યાં આગળ આ પ્રમાણે લખવામાં આવ્યું છે, કેમ કે દેવ એક જ છે અને દેવ તથા માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ છે, એટલે ખ્રિસ્ત ઈસુ પોતે માણસ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માણસ અને ઈશ્વરની વચ્ચે મધ્યસ્થ કરે છે. આપણે એપ્રોચ કરી શકીએ છીએ. એ ક્રાઇસ્ટ છે એટલા માટે, પછી એ ક્રાઇસ્ટ છે એટલા માટે આપણે એને અપીલ કરી શકીએ છીએ. પિતાને આપણે અરજ કરી શકીએ છીએ. યોહાનની સુવાર્તા એનો 16મો અધ્યાય અને એની 23મી કલમમાં એ વાત લખવામાં આવી છે. 16મો અધ્યાય 23મી કલમ વાંચતો હતો ને ત્યાં બહુ સરસ વાત લખવામાં આવી છે. આપણે ઈશ્વરની આગળ કેવી રીતે જઈ શકીએ છીએ. એ દાડે તમે મને કંઈ પૂછશો નહીં, હું તમને ખચિત કહું છું કે જો તમે બાપ પાસે કંઈ માગશો તો તે તમને મારે નામે આપશે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આપણે જે કંઈ માંગીએ છીએ, આપણી જે કંઈ માગણીઓ હોય એ પ્રભુની પાસે જ્યારે લઈ જાય છે ત્યારે પ્રભુ એ બધી માગણીઓને આપણા માટે મંજૂર કરે છે. ખ્રિસ્તને નામે ઈસુને જણાવે છે તે અભિષિક્ત યાજક છે. ઇંગ્લિશમાં એવું લખ્યું છે કે એનોઇન્ટેડ હાઈ પ્રીસ્ટ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એનોઇન્ટેડ હાઈ પ્રીસ્ટ છે અને એ સતત અમારે ને મારે સારું એ પ્રભુની આગળ મધ્યસ્થતા કર્યા કરે છે. અને એટલે એ સેવામાં તે પિતાના આપણા વતી જણાવે છે ને તે અને એટલે શું કરે છે, એ કેવી રીતે જણાવે છે તો કે 2 રીતે જણાવે છે. કઈ રીતે તો કે હી ટોક ટુ ધ ફાધર. એ ઈશ્વરને આપણા વતી વાત કરે છે. 7મો હેબ્રીઓનો પત્ર અને એનો 7મો અધ્યાય અને 25મી કલમ આ વાત લખવામાં આવી છે. હું જ્યારે વાંચતો હતો ત્યારે મને બધી જે કલમો બહુ સારી લાગી ને એટલે હું તમારી આગળ વાંચી રહ્યો છું. 7મો અધ્યાય અને 25મી કલમ આ પ્રમાણે લખવામાં આવે છે, માટે જેઓ તેની મારફતે દેવની પાસે આવે છે તેઓને સંપૂર્ણ રીતે તારવાને સમર્થ છે, કેમ કે તેઓને સારું મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતો રહે છે. પ્રભુએ આપણે સારું મધ્યસ્થી કરે છે. તે પિતાની સાથે આપણા વતી વાત કરે છે. પછી ઇંગ્લિશમાં બીજો શબ્દ એવો લખ્યો છે, હી પ્લીડ ઓન અવર કેસ ઓન અવર બિહાફ થ્રુ ધ ગોડ. એટલે આપણા જે કેસ છે ને એ ઈશ્વરની આગળ લઈ જાય છે. તે આપણા કેસ ઈશ્વર સુધી લઈ જાય છે વાલા ભાઈ બહેનો. એ આપણા વતી વાત કરે છે પ્રભુની આગળ, એટલે મધ્યસ્થી કરે છે અને આપણા કેસ એટલે આપણો એડવોકેટ બને છે. અને ઇંગ્લિશમાં તો બહુ સરસ લખ્યું છે, હેવનલી એટર્ની એવો શબ્દ લખવામાં આવે છે. એટલે એ આપણો હેવનલી એટર્ની બનીને આપણા વતી આપણા કેસની રજૂઆત એ ઈશ્વરની સમક્ષ કરે છે. અને માટે એવા પ્રભુને માટે આપણે પ્રભુનો ખરેખર આભાર માનીએ છીએ. આપણે પહેલી બાબત જોઈ એ તારનાર, બીજી બાબત જોઈ એ ક્રાઇસ્ટ, અને ત્રીજી બાબત છેલ્લી બાબત આપણે જોવા માંગીએ છીએ ને એ લોર્ડ એટલે પ્રભુ.
એનો મતલબ શું થાય છે કે સર્વ અધિકાર એને આપવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને આ પૃથ્વી પર ને પૃથ્વી તળેને સર્વ જગ્યાનો અધિકાર આપવામાં આવે છે. અને એટલે એને એવું લખવામાં આવ્યું કે જે દીકરો જન્મશે એ તારનાર ખ્રિસ્ત અને પ્રભુ છે. અને એ કેવી રીતે એ ટાઇટલ કેવી રીતે શક્ય બન્યું? તો કે જ્યારે દૂતોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહ્યું કે એ ઈશ્વર છે, ત્યારે એના હાથ નીચે એ કહે છે કે એના હાથ નીચે પ્રભુએ સંપૂર્ણ મૂકેલું. અને આપણે જો કોલોસીયનો પત્ર વાંચીએ તો ત્યાં આગળ લખવામાં આવે છે કે પ્રભુએ બધું કેવી રીતે એના હાથ નીચે મૂકેલું એ ત્યાં આગળ લખવામાં આવે છે. કોલોસીયનો પત્ર અને એનો 1લો અધ્યાય અને 15મી કલમ. તે અદ્રશ્ય દેવની પ્રતિમા સર્વ સૃષ્ટિનો પ્રથમ જનિત છે, કેમ કે તેનાથી બધા ઉત્પન્ન થયા, અને જે આકાશમાં છે તથા પૃથ્વી પર છે, જે દ્રશ્ય ને અદ્રશ્ય છે, રાજ્ય છે, રાજ્યાસનો કે રાજ્યો, અધિપતિઓ કે અધિકારીઓ, સર્વ તેની મારફતે તથા તેને સારું ઉત્પન્ન થયા. તે સર્વ કરતા આદિ છે અને તેનાથી સર્વ વ્યવસ્થિત થઈને રહે છે. એના હાથ નીચે બધું મૂકવામાં આવ્યું. બરાબર. અને જ્યારે અહીંયા આગળ લોર્ડ એવો શબ્દ વાપરવામાં આવે છે ત્યારે એનો મતલબ એવો પણ થાય છે કે જો પ્રભુ એ ખાલી તારનાર છે અને આપણો ઈશ્વર બન્યો નથી, આપણો પ્રભુનો બન્યો નથી, તો વાલા ભાઈ બહેનો આ દિવસોમાં, આ નાતાલના સમયમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનોમાં અધિકાર આપીએ, આપણા જીવનોનો પ્રભુ બનાવીએ, આપણા જીવનની દરેક એરિયામાં એની સર્વોપરિતા આપણે સ્વીકારી લઈએ અને એને આમંત્રણ આપીએ. અને પાઉલ પ્રેરિત રોમીયોનો પત્ર 1 છે અને પહેલી ને બીજી કલમમાં રહે છે. તે કહે છે પ્રમાણે, તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, તેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. એટલે આ દિવસોમાં આપણા જીવનના દરેક એરિયામાં વાલા ભાઈ બહેનો એનું આધિપત્ય હોવું જોઈએ, સોવેરેનિટી, એનું સાર્વભૌમત્વ હોવું જોઈએ. અને તો જ એ જે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તારનાર તરીકે જન્મ્યા છે એ આપણા જીવનમાં સાર્થક થાય. પછી કહે છે કે ઈશ્વરની આધીનતા એટલે ઈશ્વરની સંપૂર્ણ આજ્ઞાપાલનની માગણી આગળ પ્રભુ આપણી સારે પડે છે. સાચો પ્રેમ હંમેશા તેના તરફના આજ્ઞાપાલનથી દર્શાવી શકાય છે. આપણે જ્યારે પ્રભુને આપણા તારનાર તરીકેની વાત કરીએ છીએ ને, ત્યારે જો એ આપણા જીવનનો પ્રભુ નથી બન્યો વાલા ભાઈ બહેનો, તો મને એવું કહેવા દો કે આજે પ્રભુને આપણા જીવનનો સ્વામી ને પ્રભુ બનાવે, કે જેથી એની મારફતે પ્રભુ એ આપણા જીવનમાં અજાયબ જેવું કાર્ય કરે. આ નાતાલનો સમય છે અને 2000 પૂર્વે જ્યારે આ નાનું બાળક જન્મ્યું અને તેને કારણે પ્રભુના બાળકો તરીકે ભેગા આપણે મળી શકીએ છીએ. આ બાળક એ સામાન્ય બાળક નહોતું. આ બાળક એ તારનાર તરીકે આપણી આરાધનાને યોગ્ય છે. જે તારણહાર છે ને એનો મતલબ એવો થાય કે આપણે પ્રભુની આરાધના કરવી જોઈએ. પછી એ ખ્રિસ્ત તરીકે છે, એનો મતલબ એવો છે કે આપણે સર્વ બાબતોમાં તેની પર આધારિત થઈએ. ડિપેન્ડન્સ, આપણો જે આધાર છે એ પ્રભુની પર રાખીએ. અને આપણે પ્રભુ તરીકે જ્યારે છે ત્યારે એનો મતલબ એવો થાય છે કે આપણે દરેક બાબતમાં એની આજ્ઞાઓ પાડીએ. એ આપણા હૃદયનો રાજા બને. આપણા જીવનના સર્વ એરિયામાં એ આપણો પ્રભુ બને વાલા ભાઈ બહેનો. અને ત્યારે ને ત્યારે જ આ જે નાતાલ આવી રહી છે કે આપણા જીવનને માટે શક્ય બનશે અને યોગ્ય બનશે વાલા ભાઈ બહેનો. પછી કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ત્યારે જ એનું જીવન, ત્યારે જ એનો જન્મ આપણા જીવન માટે સાર્થક બનશે કે જ્યારે આપણું સર્વસ્વ એ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપી દઈશું. ત્યારે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ તમારા અને મારા માટે એ યોગ્ય બનશે. શું આ નાતાલે આપણે આપણું જીવન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમર્પણ કરીશું? ઈશ્વરે એની પાસે જે કંઈ હતું એ બધું લુગડામાં લપેટીને આપણને આપી દીધું. અને એટલા માટે મારી નમ્ર વિનંતી છે કે આજે આપણે પ્રભુને શું આપવા માંગીએ છીએ? આજે આપણે આ નાતાલે આપણે પ્રભુનું ભજન કેવી રીતે કરવા માંગીએ છીએ? શું એ આપણો તારણહાર બન્યો છે? શું એ આપણો તારણહાર બન્યો છે? શું એ આપણો ખ્રિસ્ત બન્યો છે? શું એ આપણો પ્રભુ બન્યો છે?
અને જો નથી બન્યો ને તો લુકનો બીજો અધ્યાય અને એની બીજી કલમ ફરીને એકવાર હું તમારી આગળ વાંચવા માંગુ છું ને ત્યાં આગળ આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પેલા ઘેટા પાડકો સામાન્ય લોકોને જ્યારે દૂતનો સંદેશો હતો ત્યારે એમણે કીધું કેમ કે આ દાઉદના શહેરમાં તમારે સાહેબ એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ છે. હું વિચાર કરતો હતો આ ઘેટા પાડકોને આ વાત કેવી રીતે ખબર પડી છે. તો હું એવું કહું છું કે પ્રભુના પવિત્ર આત્માએ આ ત્રણ શબ્દો એમને સમજાવ્યા છે અને જ્યારે ત્રણ શબ્દો એમને સમજાવે છે ત્યારે 15મી કલમનો છેલ્લા ભાગમાં લખ્યું છે દૂતો તેઓની પાસે ગયા પછી તે ઘેટા પાડકોએ એકબીજાને કહ્યું કે ચાલો આપણે બેથલેમ જઈએ અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ. તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને, યુસુફને તથા ગભાણમાં સૂતેલા બાળકને તેઓ દીઠા અને તેઓ દીઠા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓને કહેવામાં આવી તે તેઓએ જાહેર કરી. બીજા અધ્યાયની 11મી કલમ એ અહીંયા આગળ સાર્થક થઈ વાલા ભાઈ બહેનો, કારણ કે એમના જીવનમાં તારનાર ખ્રિસ્ત અને પ્રભુ બન્યો અને માટે એ લોકોએ કહ્યું કે ચાલો આપણે બેથલેમ જઈએ. સોલા ભાઈ બહેનો, આજે આપણે એવું કહીશું ને કે છે કે એ લોકોએ એ બધી વાતો જાહેર કરી. પ્રભુના દૂતે એમને જે બધી વાતો કીધી તે બધી વાતો એમણે જાહેર કરી અને એ બધી વાતો જાહેર કર્યા પછી કહે છે કે 20મી કલમમાં ઘેટા પાડકોને જેમ કહેવામાં આવતું તેમ તેઓ બધું સાંભળ્યું તથા જોયું અને તેને લીધે તેઓ દેવનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ફર્યા. શું એ આપણો તારણહાર બન્યો છે? શું એ આપણો ખ્રિસ્ત બન્યો છે? શું એ આપણો પ્રભુ બન્યો છે? અને જો નથી બન્યો વાલા ભાઈ બહેનો, તો આજે આપણે આ નાતાલે આપણે આપણા જીવનનું સમર્પણ કરીએ અને આ ઘેટા પાડકોની જેમ જે બાબતો પ્રભુએ આપણા જીવનમાં કરી છે એ લોકોની આગળ જઈને નાતાલનો સંદેશો બીજાઓને જઈને કહીએ કે જેની મારફતે દેવનો મહિમા થાય અને દેવની સ્તુતિ થાય. આવો આપણે પ્રાર્થના કરીએ ને પ્રભુના સેવક આપણને પ્રાર્થનાનો દૂર થશે. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારી પ્રાર્થનાના જીવંત સાંભળનાર ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અદ્ભુત વચનોને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, જે અદ્ભુત વચન તમારા સેવકના મુખ્ય મારી માટે તમે આજે પીરસ્યું છે પ્રભુ, જે નાતાલના દિવસો, ઉજવણીના દિવસો અને ત્યારે પ્રભુ જે નામો તારનાર, ખ્રિસ્ત, પ્રભુ અને વચનો અમે સાંભળ્યા છે અને પ્રભુ આજે સવારે આ વચનો એ જે વાલાઓના હૃદયમાં વાત અને વ્યવહાર કર્યું છે અને આજે આ એક સમય છે કે જો કદાચ હજુ સુધી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે ન સ્વીકાર્યા હોય, ખ્રિસ્ત તરીકે સ્વીકાર્યા ન હોય, પ્રભુ તરીકે ન સ્વીકાર્યા હોય, તો આજે આ મૂલ્યવાન સમય પ્રભુએ તમારા અને મારા જીવનમાં આપ્યો છે અને આજે આપણે પ્રભુને આપણા જીવનના તારણહાર તરીકે, ખ્રિસ્ત તરીકે, પ્રભુ તરીકે સ્વીકારીએ અને એમ અનંતકાળિક આશીર્વાદમાં આપણે આગળ વધી શકીએ છીએ. પ્રભુ, આ વચનો દ્વારા જે લોકોની સાથે વાત અને વ્યવહાર કરીશ એ સર્વને પ્રભુ આશીર્વાદિત કરે એવી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમીન. સારું, આ સમય ફરી એકવાર પ્રભુના સેવક નાનુભાઈ મેકવાનનો આપણે આભાર માનીએ. સુંદર પ્રભુના વચનો અદ્ભુત રીતે આપણને ખાસ પીરસ્યા છે અને પ્રભુનો આશીર્વાદ એમને પોતાને, એમના કુટુંબને પણ પ્રભુ આપે એવી પણ મારી બાળક તરીકે શુભેચ્છા અને પ્રાર્થનાઓ છે. આવો આ સમય આપણે ખાસ કરીને એક ગીતમાં જોડાઈએ. ભજન સંગ્રહમાંથી 367 નંબરનું ગીત આપણે ગઈએ અને પ્રભુની સ્તુતિ કરીએ. ગીત નંબર 367 અને એ સમય દરમિયાન આપણા અર્પણો આપણે પ્રભુની પાસે છે મારો નક્કી આવાજ, મારા ગૌરવનું વ્યાનું સાક્ષાત, મુક્તિને માટે ધન્ય મને ફરી જન્મ
છીએ, ઉદાહરણપૂર્વક પ્રાર્થના કરીએ, પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે બોલીએ અને આશીર્વચન સ્વીકારીએ. આશીર્વાદોને આપનાર અમારા જીવતા પ્રેમાળ ઈશ્વર, મેં આભાર માનીએ છીએ. સ્તુતિ આરાધના મારફત, વચનો મારફતે તમે મારી સાથે વાત અને વ્યવહાર કર્યો. અને પ્રભુ, તમે અમને જે રોજગાર આપ્યા છે એમાંથી પ્રભુ જે જૂજરપણો તમારી સેવા માટે લાવવા માટે તમારી કૃપા આપી છે, આપનાર એક એક હાથોને તમે 160 ગણા આશીર્વાદ આપો. અને આજનો આ સાબાત પવિત્ર દિવસ, આગામી નાતાલના 9 વર્ષ એમના જીવનને માટે ખૂબ આશીર્વાદિત બને એવી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમીન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે મારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે મારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ગુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. અને હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પવિત્ર આત્માની મીઠી મધુરી સંગત અહીં બેઠેલ, નમેલ, ઓનલાઈન જોડાયેલ અને તમામ કુટુંબ અને વિશેષ આજના વક્તા નાનુભાઈ મેકવાન કુટુંબની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી હોજો. આમીન.